આ એક જે વિષયમાં બોલી રહ્યા છે એ નકલી હિન્દુત્વ વાળા લોકો એ જ કોઈ હિન્દુ માટે આવા શબ્દોનો પ્રયોગ કરી શકે. તદુપરાંત આ ભાજપની બી ટીમ છે અને ઉઘરાણા કરી અને એનું જીવન નિર્વાહ કરતી એક માથાભારે ટોળકી છે અને ભાજપ એનો અનુકૂળ લાગે ત્યારે ઉપયોગ કરે. હું એ ભાઈ કોઈ કોણ હતા, કોઈક હતા એમ કીધું તમે. ઈવડાઈ ગૃહમંત્રી જ્યારે કોઈ મુસ્લિમ હારે દાંડિયા રાસ લે છે તો ગૃહમંત્રીને કેમ કહેવા ગયા? મોહન ભાગવત જ્યારે એમ કહે છે કે આપણે મુસ્લિમો હારે સંકલનથી રહેવું જોઈએ, એને કેમ કઈ કહેવા જતા નથી? એને કેમ ખાન કહેતા નથી? મોદી એમ કે ના, હિન્દુઓને મુસ્લિમોને આ દેશમાં આપણે સહભાગી બનાવીને રહેવું જોઈએ. મોદીને ખાન કહેશે? એનો દુરુપયોગ આ એક ગુંડા ટોળકી છે અને એ ગુંડા ટોળકીનો આ ભાજપ સરકાર એને છાવરે છે, એને પ્રોત્સાહન આપે છે, હુરદાવે કે હવે જાઓ આખા ગુજરાતમાં જાઓ, બધા દાંડિયા રાસોમાં કબજો જમાવો, ભાજપ નું કહ્યું ન કરે તો ન ચાલે એવી વાત કરો. આ બધું એ કરી દે અને સામે બાકી આ ગાયોના નામે ઉઘરાણાઓ જે કરે છે, કોકને મારી નાખે, કોકને મારે અને એમાં પાછા ઉઘરાણા પણ કરે, તો આ મોદી સરકારમાં સૌથી વધારે ગાયનું માંસ એક્સપોર્ટ થાય છે. કેમ ત્યાં કઈ બોલતા નથી? મુસ્લિમ નામ રાખી અને હિન્દુઓ ઘણી બધી પેઢીઓના માલિક છે, જેઓ કામ કરે છે ગૌ માંસને અહીંયાથી એક્સપોર્ટ કરવાનું. એ સૌ ત્યાં વિશ્વ હિન્દુ પરિષદ, આ વિશ્વ હિન્દુ પરિષદ એટલે નકલી હિન્દુત્વ છે અને એના કાંઈ કહેવાથી મને લેસ માત્ર ફરક એટલે નથી પડતો. અને બહુ આનંદની વાત એ છે, એ લોકોને જ્યારે બહુ તકલીફ પડે ને ત્યારે આવું બોલતા હોય અને એનો મતલબ એ થયો કે એની વાસ્તવિકતા કે એ દમ વગરના લોકો છે, એ વાસ્તવિકતા મેં ગુજરાતને દેખાડી દીધી. કોઈ રાય કરીને છે સુરત બાજુ, એમણે એમની અસલિયતતા દેખાડી દીધી. કે ભાવનગરમાં એ લોકોને માર ખાવો પડ્યો. એટલે વિશ્વ હિન્દુ પરિષદનું ખોખલાપણું બહાર આવ્યું અને આવું રિએક્શન કરે એમાં મને કઈ નવું લાગતું નથી.